આમની ફ્રેન્ડ એમના જોડે અમે કોલેબ કરી રહ્યા નાઇજેરિયન જોડે. તો હવે વિડીયો આવશે, જોજો બધા. ગુડ મોર્નિંગ, સુપ્રભાત. તો અત્યારે આપણે મસ્ત ઉઠીને નાહી ધોઈને તૈયાર થઈ ગયા. હજુ તો આગળનું રિકેપ બતાવ્યું નહીં, કેમ કે અત્યારે ઉઠીને ડાયરેક્ટ બ્રશ કર્યા વગર હવે એકતાનગર ગયા બસ સ્ટેશન, કેમ કે બસ બુક નહીં થતી. તો ત્યાં ગયા. એટલે બસ જતી રહે સ્ટેચ્યુ ઓફ યુનિટી વાળી. હવે શું કરવાનું? પદયાત્રા. અલે યાર, બધામાં ડખો છે આમાં. તો શું કરીએ, કઈ ખબર પડતી નથી. આપણે હજી સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જવાનું હોય ને યાર, નાસ્તો વાસ્તો કરીને બ્રશ કરીને તૈયાર જઈએ ને હવે જવાનું હોય સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો ચલો, તૈયાર તો થઈ ગયા બધા. તો ચલો નીકળીએ. બસ હવે આ હોટલ બી ચેકઆઉટ કરી દેવાનું. થેલા બેલા બધું પેક કરી લીધું હે, તૈયાર બી થઈ ગયા. તો ચલો નીકળીએ. આપણે બસમાં બેઠલા છે અને બસ આપણે લઈ જતેલી છે. ક્યાં લઈ જતેલી છે? સ્ટેચ્યુ ઓફ યુનિટી જતેલા છીએ આપણે. ને આ બધા બી અમારા જોડે આવતેલા છે. પાછળ બી બધા બેઠેલા છે, જોઈ લો. અને આપણે જતેલા છે. આયા હતા હર્ષંઘવી સાહેબ, અમને મહિલા પછી ગયા ચર્ચા કરી નબીરાઓ ને કાઢો ને એમના ઉપર એક્શન લો કડક. અમે તો પ્રીટી લિટલ બેબી છીએ. કોણ છીએ? અમે પ્રીટી લિટલ બેબી. તો તમે જોઈ શકો છો, અમે સ્ટેચ્યુ ઓફ યુનિટી 4056 થાય છે ને આમ પાછળ મસ્ત વ્યૂ આવતેલો હે. તો મિત્રો જો આપણે અહીંયા આવી ગયા જંગલ સફારી કરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી. અંદર તો વ્હાઈટ કલરના વાઘ ને બધું છે, એટલે ચલો જઈએ ફટાફટ પતાવીએ જેમ બને એમ. આપણે અહીંયા એન્ટ્રી લઈ લીધી જંગલ સફારીમાં. ચલો હવે રખડીએ અંદર. બધું રખડવાનું છે આજે 5 વાગ્યા સુધી, પણ 4:30 ની બસ તો વહેલું નીકળવું પડશે. અહીંયા કઈ છે આગળ. What is this? હા. Hey, how are you? Fine. Hi buddy. તો મિત્ર અહીંયા જોઈ શકો તમે, સિંહણ બેઠી છે બે. બધું ખુલ્લું હે. જો લાયન નહીં, સિંહ છે. લાયન છે, સિંહણ છે, એ જ કહું. પેલા લોકો કે લાયન છે. આવો ગીરમાં ખબર પડે કેવા હોય. વેર ઇઝ દીપડો? વેર ઇઝ પેન્થર? વેર ઇઝ ક્યાં છે? હેલો લેપર્ડ ભાઈ. ત્યાં જઈ રહ્યો છો પાછળ. આની ખાધલ પીધલ જોવા જોઈ શકો તમે. કેવો ખાધલ પીધલ અલા ઊંઘ જ કરે. જો અહીંયા રહ્યો, જો દેખાણો જ નતો. આ ઊંઘે છે. જો ફિટનેસ બનાય. જો મેડમ જોઈ શકો તમે, ઊંઘલો છે. રાતે તો એકને હલવાઈ દીધેલો હતો હુરતીને. ડોરબેલ વગાડીને હવે ભાગી ગયા ને એને પકડ્યો પેલી છોકરી, અને એની કમ્પ્લેન થતી હતી. બોલો. તો મિત્રો આ બસમાં આપણે જવાનું જંગલ સફારી માટે રખડવા, અને બસમાં બેઠવાનું આગળ આપણે. ના ના આપણે ના ચલાવી શકીએ. આને જોઈ શકો છો તમે. જોઈ શકો છો ગેંડા છે. હા, નાને જોઈ શકો છો તમે. તમે તમારા ગેંડાને આ જો કેવો હે. પ્લીઝ દિલ ઉપર નહીં, કિડની પર લઈ લેજે. શાંતિ રાખો, ભલે ગેંડા હોય. લપો નહીં લેવાની વધારે. હા જો ઇન્ડિયન બાયસન બહુ બધા. અરે સાચે કુમારામ શું થાય છે? વાવ, સુંદર, અતિ સુંદર. જો અહીંયા અમારે ઉતરવાનું છે. અરે પાણી છે, અહીંયા પાણી છે, ગ્લાસ બી છે, પી લેજો બધા. પછી એમ ના કહેતા કે અમે રહી ગયા. ક્યાં જવાનું? અવાજ ના કરે, ટચ ના કરે. આ ભાઈબંધ જોઈ રહ્યો ઉપરથી. અલ્યા આ હાથ તો જો અહીંયા શું હે. અહીંયા તો જો આમની ચાંચો તો જો કેટલી મોટી મોટી છે. જો કેવા મસ્ત લાગે. ઉપર બી બેઠેલા છે જો ત્યાં. બહુ મસ્ત જોવા જેવું. પક્ષી કયું હે, રેડ ચાંચ વાળું. ડ્રાઈવર બની ગયો. અમને આખી ગાડી આપી દીધી અમારી. જ્યાં ફરવું હોય ત્યાં ફરવાનું કીધું કાકાએ. ચલો ચલો ચલો. મેહોણા ગોધનગર મેહોણા. કલોલ અમદાવાદ.
બ્લેક બક્સ જોઈ શકો તમે અહીંયા. એને સલમાનભાઈ સલમાનભાઈ ની યાદ આવશે તમને, પણ યાદ ના કરતા. અને અહીંયા ચારે બાજુ પહાડો છે જો શકો તમે અહીંયા. હે ગાઈઝીસ, હાઉ આર યુ? ફાઇન. આપણો જોઈને જતો ના રહે, નહીં તો ઓરાવાય ના. અહીંયા જો ભાલુ આયેલા બહુ બાજુમાં. ભાલુનું રીસ. She is very good. Yes. She is very good. He is also cute. She is also cute. She. He is also good. She is also good. क्या यही प्यार है? हाँ यही यार. वजीर, वजीर जानो. ઓ વરસાદ આવ્યો, કેવું મસ્ત વ્યૂ હે યાર. જો કેવો કૂદી રહ્યો હે. હે બ્રો, એક અહીંયા રહ્યો. 19-20 का 19-20 का फर्क है. जो અહીંયા भी એક અંદર भी રહ્યો. એ તમને નહીં દે. આ જોઈ શકો છો, આનું હિપોપોટેમસ. ખાલી આ પાણીમાં નહીં ને પેલો પાણીમાં આવે બસ. ડુ નોટ ફીલ ડિફરન્ટ. અમેરિકન કોઆટી જોવા મળ્યો આપણે અહીંયા. કેવો ઉપર ખાઈ રહ્યો હે કઈ. અરે ઘર બનાવે છે વાગે. એવું છે? હા વાલા. ઓ જો તો કેવો લાગે. પેલી બાજુ જોયું ચિંપાંજી નું બચ્ચું. જો ત્યાં અહીંયાથી દેખાય. અહીંયા જોરું ત્યાં લટકાઈ રહ્યું અંદર. અહીંયા આવ્યું, અહીંયા જોઈ. હે બ્રો, હાઉ આર યુ? ફાઇન. બ્રધર બધા ભાઈઓ ભેગા થઈ ગયા. જો અત્યારે વરસાદ પડી રહ્યો છે ને અમે ચાલતા ચાલતા જઈએ એક્ઝિટ તરફ. જંગલ સફારી થઈ ગઈ, ફૂલ મોજ કરી રહ્યા છીએ. અને હવે બીજે ક્યાંક ફરવા જવાનું હોય તો ચલો નીકળે વહેલી તકે, કેમ કે આપણે 4:30 જેવું બસ સ્ટેન્ડ પહોંચવાનું હોય. તો ગાઈઝ આપણે એક્ઝિટે આવી ગયા ને બહુ વરસાદ પડી ગયો. જો ઝરણા પડી રહ્યા અહીંયા સામે એક્ઝિટે. બસ હવે આપણે જવાનું હે. ચા પીવી છે. ભાવ બહુ વધારે છે તો લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન પ્લીઝ થોડા મદદ કરો. હા, ફીડબેક આલો યુટ્યુબમાં જઈને. યુટ્યુબમાં તો ગૂગલમાં જઈને. હા હા પ્લીઝ. તો વાંધો નહીં. સાંભળો, આજે અમે ઇન્ટરનેશનલ કોલેબ કરી છે એક ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સાથે. એનું નામ છે ડિવાઇન. તો આજે બહુ મજા આવી. નાઇજેરિયન જોડે કોલેબ લઈશું આપણે. ઇન્ટરનેશનલ ડાયરેક્ટ. એટલે આગળના વર્ષની નીટ સ્ટેશને આવી ઇન ગુજરાત, ઓલ ઓવર ગુજરાત. હા, ડિફેન્ડિંગ ચેમ્પિયન હતી. હા, તે સેલિબ્રિટી કહેવાય. કશો વાંધો નહીં. થોડા હોટ બહાર નીકળી ગયા તો ચાલે. અને પણ બહુ સારી છે. હા, વેલ ગુડ બિહેવિયર એમ. અને અંગ્રેજી સારું રહી જાય એના જોડે. આમની ફ્રેન્ડ હે આમની આમની ફ્રેન્ડ આમની ફ્રેન્ડ આમની સ્ટેશને આયે. મિસ એસેની આમની ફ્રેન્ડ એમના જોડે અમે કોલેબ કરી રહ્યા નાઇજેરિયન જોડે. તો એ વિડીયો આવશે, જોજો બધા. સન્નાઈ ગુડ ન્યૂઝ આપા કે અમે આમાં જો અમારો પેપરમાં આવ્યા છીએ, ફેમસ થઈ ગયા છીએ. ને પેપરનો ફોટો ક્યાંથી આવ્યો તારા જોડે? સજાનાનું નામ રોશન કર્યું સારા છોકરા. હા, અમે અમારી કોલેજનું નામ રોશન કર્યું. હા, હે ગ્રુપમાં મોકલો. મેં ઓફિશિયલી મેં મિલી. જલે તો કાલે. હા, હે જલે તો કાલે. ચાલે તો કાલે પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, જીએસ અને મેમ ચમનું છે. નામ રોશન કરી દીધું. નામ અદોસ. કરી આગળ. સહજાનંદ કોલેજ ઓફ નર્સિંગ ના બદમાશ. હવે આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જઈ રહ્યા છીએ અને બસમાં બેસી ગયા. બીજું કશું ફરવાનું નહીં છે, મેન ત્યાં જ ફરી લઈએ. આપણે જો બસ ડેસ્ટિનેશન પર આવી ગયા છીએ, સરદાર વલ્લભભાઈ પટેલના. ને અહીંયા નર્મદા નદી જો કેટલી મોટી છે, સામે ડેમ છે. જો સ્ટેચ્યુ ઓફ યુનિટી આવી ગયા આપણે. સરદાર કાકાની સરદાર કાકાને મળવા તો મળી લઈએ. કાકા ક્યાંથી થવાના? દાદા થવાના. દાદા. હા એમ. સરદાર દાદા. સોરી એટલું બધું બોર્ડિંગ ક્લિયર કરીને પહોંચી ગયા અમે સરદાર કાકાના, સરદાર દાદાના ચરણોમાં. અને અહીંયા જો કેવું મસ્ત વ્યૂ છે. બટ પાયલ મેમ જોડે ફોન લેવાનો અને પછી ફોટા શૂટ કરીએ અહીંયા સ્ટેચ્યુ ઓફ યુનિટી. તો મિત્રો અહીંયાથી આપણે જો બસમાં જવાનું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી અગાડી. આવી ટાઈપની વેન આવશે, એમાં જવાનું સ્ટેચ્યુ ઓફ યુનિટી. જમનું છે, કેવી મજા આવી? મજા આવી? મજા આવી? મોજ મોજ મજા આવી? મજા આવી? મજા આવી? થાકી ગયા, પગું બહુ દુખે છે ભાઈ. રાહ જોઈ રહ્યા હતા, હાલ ગાડી આવી. બોલો, એકમાં તમને જ બેઠવાનું છે. બહુ કંટાળી ગયા. એકમાં તમને જ બેઠવાનું. તો બેઠી જા. પહેલા પ્રિપેર હતા તો બેસી જ ગયા સીધા. હા, ના ના કશું નહોતું. બ્લોગ નહીં. તો ચલો નીકળીએ સ્ટેચ્યુ. તારી ચેનલ. તો
તો મિત્રો જોઈ લો સરદાર કાકા કેવા મસ્ત દેખાઈ રહ્યા અહીંયાથી મસ્ત view આવી રહ્યો. ફાઇનલી એન્ટ્રી લઈ લીધી અંદર અને મસ્ત સરદાર વલ્લભભાઈ પેટ્રોલનું પટેલનું સ્ટેચ્યુ હે મસ્ત છે આ એસી વાળો હોલ હે પૂરો જોઈ શકો તમે અહીંયા. પેલા આપણા ગાઈડ પેલી બાજુ જાય ગેટ તો અહીંયા તો ચાલો મજા લેવા ચાલો ઉપરની વ્યૂ ગેલેરીમાં ઘૂસી જઈએ આપણે સરદાર વલ્લભભાઈ પટેલની અને અહીંયા જઈએ મસ્ત વ્યૂ આવી રહ્યો ભાઈ અહીંયા આપણે કેટલા ઉપર જઈએ ખબર નહીં કેટલા હોઈએ તો 135 મીટર 135 સી લેવલ મૂર્તિની અંદર સરદાર વલ્લભભાઈની સ્કૂલમાં ગાઈસ ટોપ વ્યૂ માં આવી ગયા છે 135 મીટર ઉપર. અહીંયાથી જોઈ શકો તમે ખાલી બોટિંગ જોઈ શકો ખાલી વ્યૂ અહીંયાથી ભાઈ તમે કેટલા ટોપ ઉપર છીએ અમે અહીંયાથી ગયા ને તો પતી ગયા એવું છે સમજો. ખાલી વ્યૂ જો ભાઈ ઉપરથી પેલો નર્મદાનો ડેમ દેખાઈ રહ્યો છે. પાકિસ્તાન આપણો બેટો હા આ બેટો આપણો હતો. હવે જોઉં આ કેટલું હે ને પાકિસ્તાન કેટલું હે ને ટણી કરે પાછું ઉપડી જશે. હા ગુબા પડી જાય ડિસ્ટ્રિક્ટ ધરમ બિગ ગ્રાઉન્ડ સાઉન્ડ તો ગાઈસ અહીંયા જો મસ્ત વ્યૂ આવી રહ્યો અંદર કરતા તો બહારથી જ જોઈ શકો તમે. એ 3 લીટર ફાઇનલી કોટી કોટી નમન કરવા આવી ગયા જો સરદાર વલ્લભભાઈ પટેલના ને અહીંયા જો કેટલો મોટો પગ છે ભાઈ ડિસ્પ્લે બી નહીં આવતો અહીંયાથી વ્યૂ મસ્ત આવે હો ભાઈ એક નંબર વ્યૂ આવે મસ્ત લાગે એવું હે બહુ મસ્ત લાગે વ્યૂ મસ્ત આવે અહીંયાથી વિડીયો મસ્ત આવે અહીંયાથી વિદાય લઈએ હવે નીચે જઈએ તમને બધું બતાવી દીધું જોઈ શકો સ્ટેચ્યુ ઓફ યુનિટી નો વ્યૂ. ચલો તો હવે નીચે જઈએ ખાઈએ પીએ નીકળીએ અહીંયાથી હવે થાકી ગયા હવે લિમિટ જતી રહી કઈક લિમિટ હોય પગું જબર દુખે એટલે ચલો જઈએ. આ બધી જો ચપરીઓ ચલો નીકળીએ આપણે. ચલો મિત્તરભાઈ અહીંયાથી વ્યૂ જોઈ લો ખાલી એકવાર જો બધું જ પૂડે અત્યારે અહીંયા બધા ફૂડ ચાખી રહ્યા અમે કેવું ખાટું લાગે એ નહીં પીળું વાળું તો પાકેલું હે ગ્રીન. હા બહુ ખાટું હે ભાઈ મજા આવે અલગ ફિલિંગ આવે. એક રિક્ષામાં કેટલા 11 જણ સવાર ભાઈ ઉપર ભાઈ એકતા નગર તો બોલો બસ એ બધા ચૂપચાપ ઊંઘી રહ્યા બસ આપણે બી શાંતિથી ઊંઘી જઈએ. અત્યારે વડોદરા બસ રોકાણી જોઈ શકો છો તમે અહીંયા 10-15 મિનિટથી ઊભી નાસ્તો બાસ્તો બધું લઈ લીધું હવે ચલો ચડીએ ને ડાયરેક્ટ સીધા હવે અમદાવાદ પહોંચીએ રસ્તા ઉપર બરોડાથી હવે નીકળશે આગળ 5-10 મિનિટ ગયા જો ખાલી નાઇટનું વ્યૂ તમે રિવરફ્રન્ટનું સુંદર. હવે આપણે કોના ડોરબેલ વગાડશું અમે થોડુંક હવે સારું નહીં લાગતું નહીં આગે માસી હે પેલું યાદ આવે નહીં એ બધું યાદ આવે. અરે યાર જે મોજ કરી 4 વાગે મેંદુ વડા કોણ ખાતું 4 વાગે મેંદુ વડા સૌથી પહેલા અમે નાસ્તો કરતા એ બી કોન્ટેક્ટો કરીને સાહેબો જોડે જઈએ સીધા અમને નાસ્તો કરવા લઈ જયેલા. હા એક નંબર ભૂખ લાગલી તમે ખાવા ગયેલા 4:30 વાગે તો મેં પેલો જોવા તો શું હવે કોણ કરશે આ બધું વધારે રહી ગયા. હવે તો આવું થવું જોઈએ યાર છેલ્લું પેલું હજી આઈ કાર્ડ પહેર્યું. હા મજા આવી ભાઈ બહુ મજા આવી છેલ્લું પેલું હતું ભાઈ અમારું કોન્ફરન્સ એમ થાય કે આને ક્યાંય કોલેજ લાઈફ એમ બહુ મજા આવી.